નમસ્કાર, સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્કમાં. હું છું મહાદેવ દવે. આજે આપણે વાત કરવી છે રાજકારણની બદલાતી તાસીરની. આજે આપણે કોઈ પક્ષના કોઈ નેતાની વાત નથી કરવી, પરંતુ દરેક પક્ષના નાનામાં નાના કાર્યકરની વાત કરવી છે. ગુજરાતમાં ચાહે ભાજપ હોય કે ચાહે પછી કોંગ્રેસ હોય કે ચાહે અન્ય કોઈ પણ પક્ષ હોય, દરેક પક્ષમાં હજારો કાર્યકર્તાઓ એવા છે કે જે વર્ષો થવા છતાં હજુ પણ પાથરના જ પાથરે છે. કોઈક 10 વર્ષ, કોઈક 20 વર્ષ તો કોઈક 30 વર્ષથી એ આશામાં પાથરના પાથરે છે કે એક દિવસ એવો આવશે કે પાર્ટી મારી નોંધ લેશે અને મને ગ્રામ પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા કે પછી વિધાનસભાની ટિકિટ મળશે. પરંતુ આ આશામાં પોતાનું આખું જીવન ખપાવી દેનાર કાર્યકર્તાઓને અંતે શું મળે છે? આ વાત લઈને આજે હું આવ્યો છું. એક સમય હતો કે જ્યારે રાજકારણને સેવાનું માધ્યમ ગણવામાં આવતું હતું અને હવે રાજકારણ ધંધો બની ચૂક્યું છે. અને ધંધાનો આમ પણ નિયમ હોય છે કે કોઈ પણ વ્યક્તિ હંમેશા જીતતા ઘોડા ઉપર જ દાવ લગાવતું હોય છે. વર્ષોથી પાથરના પાથરતા અદના કાર્યકરને એ નથી ખબર કે હવે જે રીતે રાજકારણે કલેવર બદલ્યું છે તે પ્રમાણે જો તે વિનિંગ કાસ્ટમાં નહીં આવતો હોય તો તેને કદાપી ટિકિટ નહીં મળે. 80નો દાયકો યાદ કરીએ તો માધવસિંહ સોલંકીએ ગુજરાતમાં ખામ થિયરી આપી હતી. ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ આ 4 જ્ઞાતિઓને બનાવીને ખામ થિયરી બનાવાઈ હતી અને આ 4 જ્ઞાતિઓનો ગુજરાતના રાજકારણમાં એ વખતે દબદબો શરૂ થયો. એ વખતે કદાચ પાટીદારોને નજરઅંદાજ કરાયા હતા. ખામ થિયરીના આધારે 10 વર્ષ તો સત્તા મળી, પરંતુ એક દાયકા બાદ ગુજરાતે કરવટ બદલી. એક સમય એવો હતો કે વ્યક્તિને જોઈને ટિકિટ આપવામાં આવતી હતી. સ્વચ્છ પ્રતિભા હોય, બુદ્ધિશાળી વ્યક્તિત્વ હોય અને લોક સંવેદના જેના હૈયામાં ધબકતી હોય, આવો ચહેરો મળે તો કોઈ પણ પાર્ટી તેને ઉમેદવાર તરીકે પહેલા પસંદ કરતી હતી. અને એટલા માટે જ કદાચ આપણને લાલ બહાદુર શાસ્ત્રી મળ્યા, ઇન્દિરા ગાંધી મળ્યા, મોરારજીભાઈ દેસાઈ મળ્યા, અટલ બિહારી વાજપેયી મળ્યા અને એપીજે અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપતિ પણ મળ્યા. પરંતુ છેલ્લા 2 દાયકામાં ગુજરાતે જે રીતે રાજકારણનો સ્વભાવ બદલ્યો છે એ મુજબ વ્યક્તિની પ્રતિભા હવે ગૌણ બની ગઈ છે અને વ્યક્તિની જ્ઞાતિ છે એ મુખ્ય લાયકાત બની ગઈ છે. આ દરમિયાનમાં પાટીદારોને યાદ આવ્યું કે તેમની નોંધ પણ ક્યાંક હવે લેવાવી જોઈએ. ગુજરાતના રાજકારણમાં પોતાના અસ્તિત્વની નોંધ લેવાવી જોઈએ અને તેના ભાગરૂપે અનામત આંદોલનનો પ્રારંભ થયો. હવે નજીકનો ભૂતકાળ ઢંઢોળીએ કે હાલની લોકસભાની ચૂંટણી જોઈએ તો આપણને સ્પષ્ટ દેખાય છે કે હવે ચૂંટણી માત્ર ઓટીપી થિયરી પર લડાઈ રહી છે. બની શકે કે 2 દાયકામાં જે રીતે રાજકારણ પર જ્ઞાતિવાદનો પ્રભાવ વધ્યો તેના કારણે મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી મળ્યા, ભાજપના પ્રમુખ તરીકે જીતુભાઈ વાઘાણી મળ્યા, તો કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિત ચાવડા પણ મળ્યા કે પછી વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી આપણને મળ્યા. આવા કેટલાય નેતાઓનો જન્મ માત્ર ને માત્ર જ્ઞાતિગત રાજકારણને કારણે થયો છે. આ વાત થઈ વર્તમાનની, પરંતુ હવે હું એક એવા ભયંકર ભવિષ્યકાળની વાત કરવા જઈ રહ્યો છું કે જે દરેક પાર્ટીના લાખો કાર્યકરોને સીધો સંબંધ ધરાવે છે અને તેઓનું ભવિષ્ય નક્કી કરશે. હાલમાં જે રીતે ઓટીપી એટલે કે ઓબીસી, ટ્રાઇબલ અને પાટીદાર થિયરી ચાલુ થઈ છે એ મુજબ આ 3 સમાજ સિવાયના અન્ય સમાજના કાર્યકર્તાઓને પોતાની આવનારી પેઢીઓ પણ જે તે પાર્ટીના ખાતે લખી દેવી પડશે અને છતાં જ્યારે મહેનત સામે ફળ શું મળ્યું તે ચકાસવામાં આવશે ત્યારે તેના ખાતામાં જનધન ખાતાની માફક 0 બેલેન્સ હશે. હવે આ લાખો કાર્યકર્તાઓના મનમાં જે પ્રશ્ન વર્ષોથી ઉઠી રહ્યો છે એ પ્રશ્ન હવે તેમણે પોતાની પાર્ટી સામે ઉઠાવવાનો સમય આવી ગયો છે. જે અત્યારે કાર્યકર્તાઓને ખુદને લાગી રહ્યું છે, કારણ કે વર્ષો સુધી વફાદારી બાદ પણ જો પરિણામ શૂન્ય હોય તો કાર્યકર્તા ખુદ વિચારી રહ્યા છે કે અમારું ભવિષ્ય શું, અને સામે પક્ષે તેઓ પાર્ટી પાસેથી પણ જવાબ ઈચ્છી રહ્યા છે કે કાર્યકર્તાઓ માત્ર ને માત્ર શું પાથરણા પાથરવા માટે જ છે કે પછી ધીરે ધીરે મહેનતની સીડી ચડ્યા બાદ વિધાનસભા કે સંસદના પગથિયા ચઢવા પણ મળશે. આખરે ક્યાં સુધી આ જ્ઞાતિ આધારિત રાજકારણને આપણે ચૂંટણી સાથે સંબંધિત રાખીશું? શું કાર્યકર્તાઓને તેની મહેનતનું ફળ મળશે ખરું? શું ગુજરાતમાં હવે પાટીદારોનું વર્ચસ્વ વધ્યું છે? શા માટે બદલાયા બંને પાર્ટીના સમીકરણો? શું માત્ર ને માત્ર જ્ઞાતિના આધારે જ છે ઉમેદવારોની પસંદગી? આ જ તમામ મુદ્દાઓ પર મારી આજની ચર્ચા રહેશે અને આ ચર્ચા માટે મારી સાથે જોડાયેલા છે ભાજપના નેતા ભૂષણ ભટ્ટ, કોંગ્રેસના નેતા વિશ્વનાથસિંહ વાઘેલા, વરિષ્ઠ પત્રકાર કિશોર અંજારિયા અને પાટીદાર નેતા વાસુદેવ પટેલ. સાથે જ અમારી સાથે વડોદરાથી જોડાયા છે પૂર્વ મેયર સુનિલ સોલંકી. આપ સર્વે મહેમાનોનું સ્વાગત છે. આપણે ચર્ચા શરૂ કરીએ ત્યાર પહેલા જે સમગ્ર ગુજરાતમાં
ઓટીપી થિયરી હવે હાલમાં જે રીતે અખત્યાર થઈ છે, ગુજરાતની બે મુખ્ય પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપે આ વખતે જીતના મંત્ર તરીકે ઓટીપી થિયરી અપનાવી છે, ત્યારે શું છે ઓટીપી થિયરી અને કેવું છે તેનું ગણિત તે વિસ્તારથી જોઈએ. આ વખતે ગુજરાતમાં જીતનું જાતિગત સમીકરણ ઓટીપી એટલે કે ઓબીસી, ટ્રાઇબલ અને પાટીદાર મોડલ માનવામાં આવે છે. ભાજપ અને કોંગ્રેસ બંને આ મોડલને અપનાવી વધુમાં વધુ રાજનૈતિક ફાયદો મેળવવા માટે એકબીજાથી આગળ નીકળવાની હોડમાં છે. ફક્ત આ વખતે જ નહીં, આના પહેલા પણ ગુજરાતની ચૂંટણીઓમાં ઓટીપી પ્રભાવ જોવા મળ્યો છે. પરંતુ આ વખતની લોકસભા ચૂંટણી માટેની કોંગ્રેસ અને ભાજપની સૂચિ પર જો નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે જીતવાની તકોને ઊંચી રાખવા માટે ઓટીપી મોડલ તેમની જરૂરિયાત બની ગયું છે. ઓટીપી થિયરીને સમજવા માટે ગુજરાતમાં કઈ જાતિની વસ્તી કેટલા ટકા છે તે સમજવું પડશે. રાજ્યમાં ઓબીસી 43%, પાટીદાર 12.6%, ટ્રાઇબલ 15%, મુસ્લિમ 10%, એસસી 8%, રાજપૂત 6%, બ્રાહ્મણ 2%, વાણિયા 2%, જૈન 1%, ક્રિશ્ચન 0.52%, બૌદ્ધ 0.05% અને અન્ય 1.83% છે. આ જાણ્યા પછી આપ સમજી ગયા હશો કે ઓટીપી થિયરીની મદદથી ઓબીસી, ટ્રાઇબલ અને પાટીદાર મળીને કુલ 70%થી વધુ વોટ બેંકને પોતાની તરફેણમાં કરી શકાય છે, જે જીતને નિશ્ચિત કરે છે. 80ના દાયકામાં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે ગુજરાતમાં ખામ થિયરી અમલમાં મૂકી હતી. ખામ એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ. આ થિયરીનો ઉપયોગ કરી કોંગ્રેસ જીતી હતી અને એક દાયકા સુધી સત્તામાં રહેવામાં સફળ પણ રહી હતી. પરંતુ આનાથી ન માત્ર સમાજનું વિઘટન થયું, પરંતુ એ લોકોનો પણ કોંગ્રેસ પ્રતિ મોહ ભંગ થઈ ગયો જે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ નહોતા. ખામ થિયરીને પગલે ખામ એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ સિવાયની જાતિઓ ભાજપની વોટ બેંક બની ગઈ. હવે 25 વર્ષ બાદ ભાજપ અને કોંગ્રેસ બંને ઝડપથી પોતાની પરંપરાગત છબી દૂર કરી નવો અવતાર ધારણ કરવામાં લાગ્યા છે. ઓટીપીનો અર્થ છે ભાજપ પાસે પહેલા જે ઓબીસી આધાર નહોતો તેને મેળવવાનું લક્ષ્ય બનાવાશે. બીજી તરફ કોંગ્રેસના ખામમાં પટેલો માટે જગ્યા નથી, જે ઓટીપી થિયરીથી સાધી શકાશે. આ લોકસભા ઇલેક્શન માટે ઓટીપી જીતનો નવો મંત્ર બની ગયો છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. તો આપણે જે રીતે ઓટીપી થિયરી જોઈ, ઓબીસી, ટ્રાઇબલ અને પાટીદાર, ક્યાંક હવે માપદંડો બદલાયા છે, ક્યાંક રાજકારણની તાસીર બદલાઈ છે. ત્યારે આ જ મુદ્દે સૌથી પહેલો પ્રશ્ન હું ભૂષણભાઈ આપને કરીશ. ભાજપ દર વખતે હર હંમેશા એવું કહેતું આવ્યું છે કે માધવસિંહ સોલંકી ખામ થિયરી લાવ્યા અને ગુજરાતને જ્ઞાતિગત રાજકારણના દાવા નળમાં હોમી દીધું. ભાજપ હાલ શું કરી રહ્યું છે? આપણે જે વાત કરી, આ દેશને આઝાદ થયા હતા એ પહેલાં ગુલામ હતા. સ્વરાજ્ય મળ્યું, સ્વરાજ્ય મેળવવા માટે બધા જ લોકો, કોઈ પાર્ટી નહોતી, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આ બધા લોકો ભેગા મળીને સ્વરાજ્યનું આંદોલન થયું અને એનું પરિણામ મળ્યું. લોકશાહી બંધારણ પ્રમાણે દેશની સ્થાપના થયા પછી સ્વરાજ્ય પછી સુરાજ્ય તરફની શરૂઆત થઈ અને દેશની અંદર એક પાર્ટી જે શાસનમાં ની શરૂઆત કરી. આપણે જે વાત કરી 80ના દાયકા પહેલાં, 80ના દાયકામાં પછી ઓટીપી ને ઓબીસી ને એ બધી વાત થઈ, પણ એ વખતે કોંગ્રેસ પાર્ટીએ વિચાર્યું કે આ દેશની અંદર જો લાંબો સમય શાસન કરવું હશે તો ભાગલા પાડો, જે અંગ્રેજોની કૂટનીતિ હતી, બરાબર એ જ કૂટનીતિ અહીંયા ચાલુ થઈ કે ભાગલા પાડો, રાજ કરોની કૂટનીતિને કારણે રિજિયોનલ રાજ્યોના ટુકડા થવા માંડ્યા અને એ રાજ્યોના ટુકડા થવા માંડ્યા ત્યાં રિજિયોનલ પાર્ટીઓની શરૂઆત થતી ગઈ.
ક્યાંક મહારાષ્ટ્રમાં શિવસેના થઈ, બંગાળમાં થઈ, તામિલનાડુમાં થઈ, જાત જાતના દરેક રાજ્યોની અંદર પોતપોતાની રિજિયોનલ પાર્ટીની શરૂઆત 80ના દાયકા પહેલાં થઈ. આ થવા પાછળનું કારણ શું કે કોંગ્રેસ પાર્ટીએ વિચાર્યું કે આ દેશની અંદર લાંબો સમય શાસન કરવું હશે તો ભાગલા પાડો, રાજ કરો, અને એ કૂટનીતિને કારણે દેશની અંદર લોકો લડતા ગયા, રાજ્યો લડતા રહ્યા અને કોંગ્રેસ શાસન કરતી ગઈ. 80ના દાયકા પછી આપણે કીધું, અને દેશે બી જોયું, આપણે બધા જોઈએ, આપણે કીધું એટલે કે 80ના દાયકા પછી એમાં પરિવર્તન આવ્યું. અને એ પરિવર્તન કેવું આવ્યું? એ સમાજ જે પહેલાં રાજ્યોના ટુકડા થયા, 80ના દાયકા પછી એની અંદર પરિવર્તન આવ્યું. ધીમે 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 એમાં સમાજના ટુકડા થતા ગયા. અને એ સમાજના ટુકડા થતા ગયા, ક્યાંક પાટીદાર, ક્યાંક દલિત, ક્યાંક મુસ્લિમ, ક્યાંક ક્ષત્રિય, ક્યાંક ઠાકોર, બ્રાહ્મણ સમાજ, આ બધા સમાજોના ટુકડા થતા ગયા. બધા પોતપોતાની રીતે આગળ વધવા, રાજનીતિમાં આગળ વધવાના પ્રયત્ન. આજની શરૂઆત કોને કરી? આપણે કીધા પ્રમાણે કુશળભાઈ, માની લઈએ શરૂઆત કોંગ્રેસે કરેલી છે અને માની લઈએ કે ખોટી શરૂઆત છે, તો ભાજપે આ ખોટો એકડો કેમ ઘૂટ્યો? એમણે તો ક્યાં કે કરેક્શન કરી. આજે બી ભારતીય જનતા પાર્ટી એ લાઈન ઉપર નથી. ભારતીય જનતા પાર્ટી જો એ લાઈન ઉપર ન હોય, ભૂષણભાઈ, આ બહુ સ્પષ્ટ વાત છે કે ભાવનગર બેઠક, ચલો લોકસભાની જે ટિકિટ ફાળવણી થઈ છે એની આપણે વાત કરીએ. ભાવનગરના ઉમેદવાર આપણા ભારતીય જનતા પાર્ટીના ભારતીબેન શિયાળ છે, કોળી સમાજમાંથી આવે છે, કોળી સમાજના મતદારોનું ત્યાં પ્રભુત્વ છે, માટે તેને ટિકિટ આપી. ત્યાં જ કોંગ્રેસે પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. તો જો જ્ઞાતિ આધારિત જ ઉમેદવારો નક્કી ન કરાતા હોય, જો સ્વચ્છ પ્રતિભા, સારું વ્યક્તિત્વ જોઈને નક્કી થતું હોત, તો ભાજપે દરેક, ચાહે વિધાનસભા હોય, ચાહે નગરપાલિકા હોય, ચાહે મહાનગરપાલિકા હોય કે ચાહે લોકસભા હોય, દરેક જગ્યાએ કેમ જ્ઞાતિનો માપદંડ બનાવીને જ ઉમેદવાર નક્કી થાય છે? તમે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની બંનેની યાદી લો અને બંનેની યાદીમાં તમે તુલના કરો તો 26 યાદીમાં ભારતીય જનતા પાર્ટીએ દરેક સમાજને, મોટાભાગે સમાજને, અને જીતે એવા ઉમેદવારને, રાજનીતિમાં આવ્યા છે તો ચૂંટણીમાં ક્રિકેટના મેદાનમાં રમવા ઉતરીએ એટલે જીતનો ક્રાઇટેરિયા માત્ર જે તે જ્ઞાતિના ઉમેદવાર હોવાનો જ થઈ ગયો. નહીં. કોંગ્રેસ તો ચલો, કોંગ્રેસે શરૂઆત ખોટી કરી અને હજુ એ ખોટો એકડો ઘૂંટી રહી છે, પરંતુ ભાજપે તો ક્યાંક સાબિત કરવું પડશે. અમદાવાદ પૂર્વની વાત કરીએ, આપનું પોતાનું પણ ક્યાંક નામ ચર્ચામાં બ્રાહ્મણ ઉમેદવાર તરીકે હતું. પરેશ રાવલ જ્યાં બ્રાહ્મણ ઉમેદવાર હતા, તો ત્યાં પાટીદાર ઉમેદવાર કોંગ્રેસે ઉતાર્યા એટલે માત્ર ને માત્ર એક જ્ઞાતિગત સમીકરણ સેટ કરી અને ભાજપે પણ પાટીદાર ઉમેદવારને આપી દીધી. હું તમને કહું કે તમે જે અમદાવાદ પૂર્વની વાત કરી, તો અમદાવાદ પૂર્વમાં છેલ્લી રાત્રે બન્યું શું? આપના માધ્યમથી દર્શક મિત્રોને જાણ કરવાની કે ભાઈ છેલ્લી રાતે જે આજે પણ કોંગ્રેસ પાર્ટીના 1 રૂપિયાના કે 5 રૂપિયાના સદસ્ય નથી, ગીતાબેન પટેલ, એને ઉતારવામાં આવ્યા. એને ઉતારવા પાછળનું કારણ શું આવ્યું કે રોહન ગુપ્તાનું નામ કોંગ્રેસ પાર્ટીએ જાહેર કર્યું. જાહેર કરી દીધા પછી એક જ મિનિટ જાહેર કરી દીધા પછી રાત્રે એમ થયું કે આવતીકાલે હાર્દિક પટેલની સુનાવણી છે અને સુનાવણીમાં કદાચ જો હાર્દિક પટેલને ચૂંટણી લડવાની સુપ્રીમ કોર્ટ મંજૂરી આપે તો ભાજપે કોંગ્રેસના આ બધા કારનામા જોવા જોઈએ કે પોતાનું ધ્યાન રાખવું જોઈએ. જે રીતે આપે કીધું એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ કડવા પટેલની જે યાદી બની કે ભાઈ આ વિસ્તારમાં પટેલ મતદાર કેટલા, આ વિસ્તારમાં બ્રાહ્મણ મતદાર કેટલા, કોંગ્રેસ જે રીતે દોરવાય તે રીતે ભાજપ દોરવાઈ જાય છે. કોંગ્રેસ જે રીતે દોરવાઈ જાય ભૂષણભાઈ, એ રીતે ભાજપ દોરવાઈ જાય. આનો સીધો અર્થ એ થયો. નિર્માણ પાટીદાર આંદોલનમાં કોંગ્રેસ પાર્ટીએ બેકડોર સપોર્ટ કરીને કિશોરભાઈ આપ કહો. માધવભાઈ, આમાં મૂળ વાત એ છે કે જે હું તો એમ કહું છું કે કોંગ્રેસે ભૂતકાળમાં જે કર્યું હોય એની સજા ભોગવતી હશે, પણ માનો કોંગ્રેસના વખતે તમે જુઓ તો બળવંતરાય મહેતા, ભાવનગરમાંથી પ્રસન્ન મહેતા, તમે હિતેન્દ્ર દેસાઈ, એ બધા કોઈ જ્ઞાતિ બેઝ ઉપર નહોતા આવ્યા.
આવ્યા એ બધા લાયકાત અને પોતાના વ્યક્તિગત વ્યક્તિગત પ્રતિભાના merit ઉપર આવ્યા. માનો હતા. કે કોંગ્રેસને આપણે એની ક્રેડિટ બરાબર. ન પણ આપીએ, પણ સવાલ એટલો જ છે કે આ નરેન્દ્ર દામોદર મોદીએ જ્યારેથી ગુજરાતમાં આવ્યા રાષ્ટ્રવાદની વાત કરેલી છે, જ્ઞાતિ વિહીનની વાત કરેલી છે કે જ્ઞાતિ વિહીન આપણે બધું સમાજની રચના કરવાની વાત કરું. હું એ જ કહું છું કે ઉમેદવારો પર જ્ઞાતિ વિહીન હશે, સમાજની રચના પર જ્ઞાતિ વિહીન હશે, એ એની એક પરિકલ્પના હતી. પણ તમે જુઓ, હવે મારે ન કહેવું પડે, પણ જ્યારે નરેન્દ્ર દામોદર મોદી જ્યારે ખુદ બક્ષીપંથમાં નહોતા સાહેબ, તમે આજે બક્ષીપંથનો કાગળ કાઢો, એની જ્ઞાતિએ તો લખીને આપેલું હતું કે આપણે સવર્ણમાં ગણાય છે, આપણે ન જવાય. આ નરેન્દ્ર દામોદર મોદીએ પાછળથી એવું સમજાવ્યું કે નોકરીઓમાં તમને નોકરીમાં લાભો મળશે. મતલબ ભાજપે પણ કોંગ્રેસનો એ ખોટો એકડો ઘૂંટે હા, છે. એ શરૂઆત નરેન્દ્ર દામોદર મોદીએ કરી કોંગ્રેસના પોતાની. અને બીજું તમને કહું, વિશ્વનાથસિંહ વાઘેલા આપણી સાથે છે. આ વખતે તો સાહેબ એવું થયું કે તમે આંકડા હું તમને બતાવીશ, અને તમને કોંગ્રેસના અહેમદ પટેલે શું ધંધામાં કર્યા છે એ પણ ખુલાસો કરીશ. આંકડા તો એવા બતાવે છે કે જે તમે જોવા જાઓ તો 40 લાખ મોટરો 2017 ને 2014 વર્ષે ડિફરન્સ પડી ગયો. હવે તમે અમદાવાદનું બહુ સરસ દાખલો આપ્યો. તમે જુઓ સાહેબ, પુરુષોત્તમ માવલંકરથી લઈને હરુભાઈ મહેતાથી માંડીને જયનારાયણ વ્યાસને તમે મૂકો તો બધા બ્રાહ્મણોને એટલા માટે આપવા કે નિષ્ઠાવાન અને હોશિયાર હતા. આજે એ જ સીટ ઉપર તમે માત્ર માનો ગીતાબેન ગમે તે હતા, તો ભાજપે કેમ હા, એટલે ખોટી રીતે કોંગ્રેસ દોરે છે, એ ખોટી રીતે દોરવાઈ પણ જાય છે ભાજપ પાછળ. આગલી રાત સુધી કેમ બરાબર. જ્યાં સુધી એટલે ભાજપ ડરી ગયું છે એટલા માટે કે એને ખબર છે કે આ ના, ના, વખતે કાંઈ ડરી વિશ્વના- નથી. ડરી ગયું. કોંગ્રેસના બોલી રહ્યા હતા, હું જવાબ વિશ્વનાથસિંહ વાઘેલા આપણી સાથે છે. કોંગ્રેસે આ બધીની શરૂઆત કરી, બધી જ શબ્દ આપણે વાપરીશું, આ બધીની શરૂઆત કરેલી. હવે એના વિકૃત પરિણામો ભાજપ પણ જોઈ રહ્યું છે, કોંગ્રેસ પણ જોઈ રહ્યું છે, સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે. મુદ્દો એ છે કે ચલો 26 ઉમેદવારો લો, ચાહે ભાજપના હોય ચાહે કોંગ્રેસમાં હોય. શું એ લોકસભા બેઠક ઉપર એ 26 એટલે 52, 26 કોંગ્રેસના અને 26 ભાજપના, એ 52 વ્યક્તિથી 53મું કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ જ નથી કે જેને ઉમેદવાર બની શકાય? સૌથી પહેલાં તો આપણે જે બધી શબ્દ વાપરો એની સામે મને વાંધો છે. બધી શબ્દને હું જે રીતે ડિફાઇન કરી રહ્યો છું એના માટે તમારે થોડો સમય આપવો પડશે. ભૂષણભાઈએ જેમ ઇતિહાસ બતાવ્યો કે ભારત દેશ આઝાદ થયો પછી કોંગ્રેસ પાર્ટીની સત્તા હતી, તે વખતે નોંધવું પડે કે કોંગ્રેસ વન સાઇડ ચાલતી હતી ભારત દેશની અંદર, અને સામે કોઈ વિરોધ પક્ષ નહોતો. એ વખતે લગભગ રાજ્યોના મુખ્યમંત્રીઓ બ્રાહ્મણો હતા, તમે જુઓ તો કદાચ ઇતિહાસ. તો તમે પછી કેમ આપી ભૂષણભાઈ હું ભણાવી તમારા વખતે નહોતો બોલે, સાંભળો. પછી જેમ તમે કીધું કે ભાઈ કોંગ્રેસે ઓબીસી, દલિત, મુસ્લિમ આ બધું ચાલુ કર્યું. જે તે વખતે કોંગ્રેસ સત્તામાં હતી, વન વે સત્તામાં હતી, એની સામે કોઈ પ્રતિસ્પર્ધી નહોતો. અમારું મેઇન ધ્યેય હતો કે સમાજનો નાનામાં નાનો વર્ગ જેની સાથે જ્યાં ત્યાં વિકાસ નથી પહોંચ્યો, શિક્ષણ નથી પહોંચ્યું, સ્વાસ્થ્ય નથી પહોંચ્યું, એ બધા જ વર્ગને ન્યાય આપવો. અને એના માટે કોંગ્રેસે પ્રયાસો કર્યા કે જે છેવાડાનો વર્ગ જેનો અવાજ નથી સમાજના રાજકીય પ્રવાહની અંદર, એને કોંગ્રેસે ન્યાય આપવો ને એના માટે કોંગ્રેસે કામ કર્યા. તમે એને બધી કહેતા હું એને બધી માનતો નથી, કેમ કે જે તે વખતે સાંભળો તો ખરા, મેં કીધું પાટીદાર સમાજ આવડો મોટો બાકાત. મેં કીધું ના, પાટીદાર સમાજ ઓલરેડી બાકાત થઈ ગયો ભૂષણભાઈ, છે. હું સાંભળો, બ્રાહ્મણ સમાજ કોંગ્રેસ ભારતના મેં એવું કીધું કે ભારતના તમામ કેમ રાજ્યોના વિચાર ના મુખ્યમંત્રી કર્યો એમ? પ્રથમ મુખ્યમંત્રીઓ બ્રાહ્મણ સમાજના હતા, પણ એ સાથે બ્રાહ્મણની સાથે તમામ વર્ગ જે રાજકીય પ્રવાહમાં નહોતો એને સામેલ કરવા માટે, ત્યાં સુધી વિકાસ પહોંચે એટલા માટે આ થિયરી અમલમાં આવી હતી. ને એ રાજકીય હેતુ અને રાજકીય લાભ લેવા માટે નહીં, કારણ કે ત્યારે ભાજપ જનસંઘનું કોઈ અસ્તિત્વ જ નહોતું. કોંગ્રેસ વન સાઇડ જીતતી હતી. કોંગ્રેસ ગમે એને ઉમેદવાર મૂકી દે, જનતા એને મત આપીને જીતાડતી હતી. એ વખતે અમારે જાતિવાદી નહીં મને સાંભળો, મને સાંભળો, ખામ થિયરી તમે મને સાંભળો. અપનાવી, કોંગ્રેસે અપનાવી, સફળતા પણ મળી, એક દાયકો એક શાસન પણ કર્યું. તમે કહો છો, પરંતુ મહાદેવભાઈ, હવે ભાજપ જે નહોતું શીખ્યું એ તમારા બધી એના પ્રેરણા લઈ પરથી આવું શીખી છું. માધવભાઈ, તમે કહો છો કે રાજકારણ માટે, તો રાજકારણમાં નહોતું. માધવસિંહ સોલંકી ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન હતા, ખૂબ વિદ્વાન હતા. એમને ખબર હતી કે ગુજરાત રાજ્યની જે છેવાડાની જનતા છે, જે મેં પહેલા પણ કીધું, એ લોકો સુધી પૂરો વિકાસ નથી પહોંચ્યો ને પહોંચાડવા માટે તમે એને ખામ થિયરી શબ્દ આપો છો. એમને આપે છે. નહીં, તમે એને નહીં, નહીં, તમે એને માધવસિંહ રાજકીય, પોતે તમે આપેલો. નહીં, તમે એને એવું કહો છો કે રાજકારણ એમને જ માટે આપેલો છે, છતાં પણ એમને આપણે આપેલો જ્ઞાતિગત છે. રાજકારણ કહીએ. ચલો જ્ઞાતિગત રાજકારણ તો સ્વીકારશો ને? જ્ઞાતિગત રાજકારણ, જ્ઞાતિ સુધી વિકાસ પહોંચવા માટેનું રાજકારણ હતું સાહેબ. તમે એને સત્તા મેળવવા માટેનું નહોતું. માધવસિંહ સોલંકી 149 તમે સીટ એ સાથે વખતના જીત્યા. સ્ટેટમેન્ટો જુઓ, ભૂષણભાઈ, સાંભળો. સાંભળો તો ખરા, સાંભળવાની તૈયારી રાખવી પડે. બીજું, કોંગ્રેસે કર્યું, તમે કહો છો તો ભાજપે એનો ચીલો જ અપનાવ્યો છે. કોંગ્રેસ એવું કહેતી હતી પાર્ટી વિથ ડિફરન્ટ. કોંગ્રેસે જે બધું ખરાબ કર્યું છે અમે બધું સારું કરી નાખીશું. 20-22 વર્ષની સત્તામાં ક્યાંય એક ક્ષણ પણ એવું નથી લાગતું કે નવો ચીરો પાડવા જઈ રહ્યું હોય. કોંગ્રેસે જે અને કોંગ્રેસના ઉમેદવારની રાહ જોઈને બેસી રહે. કોંગ્રેસનો ઉમેદવાર કઈ જ્ઞાતિનો આવશે એના પછી તમારે કઈ જ્ઞાતિનો ઉમેદવાર ડિક્લેર કરવો, એ ભાજપની સ્ટ્રેટેજી આ ચૂંટણીના જે ઉમેદવારો નક્કી કરે એમાં જોવામાં આવડી છે. પ્રશ્ન એક જ છે કે અમારી વાત સત્તા મેળવવા માટે પાર્ટી છે, સત્તા મેળવવા માટે અમારી એક અપેક્ષા હોય, પણ એના માટે ગુજરાત કે ભારતને કોઈ જાતિવાદી નર્કમાં ઝોંકી નાખવી કોંગ્રેસની ક્યારેય નીતિ રહી નથી.
માત્ર વાત એટલી હતી કે ભારતની તમામ જનતા જે કોઈ પણ જ્ઞાતિની હોય, કોઈ પણ જાતની હોય, ત્યાં સુધી સરકારના કામ પહોંચે, સરકારનો વિકાસ પહોંચે અને એમનો વિકાસ થાય, એ હંમેશા કોંગ્રેસની નીતિ રહી છે. ચલો તમે માની લઈએ કે તમારો જે ભૂતકાળ છે એ તમે તમારા શ્રેષ્ઠ કામગીરી કે પરફોર્મન્સ માટે તો માની લો. હવે આ વર્તમાન લોકસભાની ચૂંટણીની વાત કરીએ. આપ કહી રહ્યા છો કે ભાજપ છે કોંગ્રેસની યાદીની રાહ જોઈને બેઠું હતું, પરંતુ કોંગ્રેસની યાદી પણ છેક સુધી બહાર નહોતી પડી શકતી અને એટલા માટે જ્ઞાતિગત સમીકરણ સેટ કરવા માટે જ હતું. આ ભારતીય જનતા પાર્ટીએ 25 જાહેર કર્યા ત્યારે કોંગ્રેસના 13 બાકી હતા. મને પૂછ્યું છે જવાબ હું માત્ર એક જ બાકી રાખી તો ભારતીય જનતા પાર્ટીએ. આ વિશ્વનાથને મારે આટલું યાદ દેવડાવવું પડે. પાર્ટીમાં જ્યારે ટિકિટ જે 4 સીટ 25 સીટ એમણે જે આપી દીધી, 4-5 સીટ એવી કે જ્યાં કાંટાની ટક્કર હતી. સર્વેના રિઝલ્ટ એવું કહેતા હતા કે અહીંયા કોંગ્રેસને સારો દેખાવ અને સારું રિઝલ્ટ મળી શકે છે. 13 બાકી રાખી દીધી. ચલો ટિકિટ ઉપરથી આપણે તમારા સંગઠનના હોદ્દા ઉપર આવીએ. ટિકિટ ઉપરથી કિશોરભાઈ એક ઉમેરો કરું એમની વાતમાં કે બહુ કડવું સત્ય છે કે અહેમદભાઈ પટેલ જ્યાં સુધી ગુજરાતની અંદર દખલગીરી કરે છે, અને દાખલા આપું તમને સાહેબ, આ તમે એને 3 કામ એવા કર્યા છે કે જે ગુજરાતમાં 26 સીટમાંથી બહાર આવવાની હતી ને એટલે 6 સીટ આવી જશે. બીજું ઉભા તમને એ જ કહું છું કે અહેમદ પટેલે શું કરે. હવે સાહેબ છેલ્લા બે દિવસ પહેલા ભગા બારડ ગયા હતા ને, 2 કલાક બહાર બેડી રાખેલા હતા આ ભગા બારડની. એમાં જાઓ તો હા હું રેકોર્ડ સાથે કહું છું. અને બીજું કહું તમને કે આ છોટું વસાવા સાથે એટલા માટે સમાધાન ન કર્યું કે આ ભાજપે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. નરેન્દ્ર મોદીને જીતાડવા માટે, એને જે રાજ્યસભામાં ચૂંટાય છે એનું ઋણ ચૂકવવા માટે એને ન ત્યાં સમાધાન કરવા દીધું છોટું વસાવા. અને 3 સીટો એવી છે, 4 સીટો ના પૂરા રેકોર્ડ સાથે તમને હજી આંકડા સાથે સાબિત કરી દઉં કે અહેમદ પટેલ, અરે અજય પટેલને કોઓપરેટિવ બેંકને છોડાવવામાં અહેમદ પટેલનો હાથ હતો. અહેમદ પટેલે જો મોદીને છોડાવવાનો આપણે તો આજે મોદી નો અહેમદ પટેલના ધંધાના કોંગ્રેસનું નક્કો છે. રેકોર્ડ ઉપર છે સાહેબ, રેકોર્ડ ઉપર તમે રેકોર્ડ કાઢો અહેમદ પટેલના આંકડા સાથે સાબિત કરી દો. નુકસાન જશે કોંગ્રેસને એ અહેમદ પટેલના ભાજપે કઈ મહેનત કરવાની જરૂર જણાવો કે હાલ જે પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં ટિકિટ વિતરણ થયું છે અથવા તો જે તે વખતે હોદ્દેદારોની નામ નક્કી કરવાની પ્રક્રિયા હોય કે સંગઠનમાં હોદ્દા નક્કી કરવાની પ્રક્રિયા હોય, જ્ઞાતિ આધારિત નિર્ણયો કેટલા લેવે છે, હું આપની પાસેથી એ જાણવા માંગીશ. મહાદેવભાઈ, પહેલા તમને હું જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટી જ્યારે 2014ની અંદર સત્તા પર બેસી અને સત્તાના સૂત્રો જે હાસિલ કર્યા તે વખતે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર હતું સબકા સાથ સબકા વિકાસ. આ કોંગ્રેસ અત્યારે કયા મોડાની વાત કરે છે મને ખબર નથી પડતી. સૌથી વધારે જાતિવાદના જો કદાચ રમકડા હોય તો આ કોંગ્રેસની પાર્ટીમાં જ અલ્પેશ ઠાકોર હોય, જિગ્નેશ મેવાણી હોય, યુપીની અંદર ચંદ્રશેખર રાવણ હોય. સુનિલભાઈ, આપના મુખ્યમંત્રી પણ આજ જ્ઞાતિગત રાજકારણના લાભના સહારે સીટ ઉપર બેઠા છે. આપના પ્રદેશ પ્રમુખ છે એ પણ પાટીદાર હોવાના કારણે પ્રદેશ પ્રમુખ બન્યા છે, અને આપના ડેપ્યુટી મેયર છે એ પણ જ્ઞાતિગત સમીકરણનો લાભ લઈને ડેપ્યુટી મેયર બનેલા, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનેલા છે. એટલે ચાહે નીતિનભાઈ હોય, ચાહે વિજયભાઈ હોય કે ચાહે જીતુભાઈ હોય, લઘુમતીમાં છે, જૈન પાર્ટીએ વિવાદ ટાળવા નોન પાટીદાર મુખ્યમંત્રી જોઈતા હતા, એટલા માટે જૈન ઉમેદવારની પસંદગી થઈ. રંજનબેન ભટ્ટ બ્રાહ્મણ નથી, એ મૂળ હોય છે. એટલે ઓબીસી તરીકે ટિકિટ આપી છે કે નહીં કે બ્રાહ્મણ તરીકે? આનંદીબેન સામેનો રોષ ખાળવા માટે ભૂષણભાઈ અને સુનિલભાઈ આ બંનેને કહું છું કે આનંદીબેન સામેનો રોષ ખાળવા માટે નોન પાટીદાર મુખ્યમંત્રી કે જે કોઈ રીતે વિવાદ ન થાય એ માટે તેમને બેસાડવામાં આવ્યા છે. જો સિનિયોરિટીની વાત હોય, મહાદેવભાઈ જી સુનિલભાઈ બોલો. હેલો જી મહાદેવભાઈ, સાંભળો મારી વાત. પહેલા તો આ પત્રકાર છે, વરિષ્ઠ પત્રકાર બેઠા છે, એમને પોતે એમને કહો કે તમારો વિષય આવે ત્યારે બોલજો. જી જી આપણે રંજનબેન ભટ્ટની વાત કરી. આપ કહો, આપની વાત કહો. રંજનબેન ભટ્ટ પોતે ભલે ઓબીસી માં હોય, હા હું એ જ કહું છું, રંજનબેન ભલે ઓબીસી માં હોય, એમણે લગ્ન કર્યા હોય તો લગ્ન કર્યા પછી હું આ વરિષ્ઠ પત્રકારને પૂછવા માંગુ છું કે એની જ્ઞાતિ પછી બદલાતી હોય છે કે આદિવાસીમાં ક્યાં બદલાય છે? આદિવાસીમાં નથી બદલાતી. લગ્ન પછી
એ જે હોય એ કરે છે. આ ઓબીસી તરીકે એને આપી સાંભળો, નહીં કે બ્રાહ્મણ તરીકે. બ્રાહ્મણોનું તો નખો જ મોદીએ કાઢી નાખ્યું. બ્રાહ્મણ એક પણ બ્રાહ્મણને નથી રાખવા દીધા. અરે હરેન પંડ્યાના ભાજપ ઉપર થયેલો છે. એ વાત રંજનબેનને ઓબીસી તરીકે હજી એક દાખલો આપું તમને. બીજો તમને એક બીજો દાખલો આપું કે સુનિલભાઈ આપ બોલો. કિશોરભાઈ આપ બોલો. અરે પણ કિશોરભાઈ, હા સાંભળે કે બધા સાંભળે છે. આપ બોલો સુનિલભાઈ, આપ બોલો. બંધ રૂમની અંદર સાંભળો ભાઈ, આપણે બંધ રૂમની અંદર બેઠા બેઠા ટીવી પર એવી ચર્ચા કરીએ છીએ કે ભારતીય ક્રિકેટ ટીમનો વર્લ્ડ કપ હોય અને વર્લ્ડ કપની અંદર એ જે ખેલાડીઓ પસંદ કરવાના હોય અને એ ખેલાડીઓ ઇન્ડિયાની ક્રિકેટ ટીમ એ પોતે પૂછડિયા ખેલાડીઓ સિલેક્ટ કરે, એવી રીતે તમે અમને સલાહ આપવા માંગો છો કે આ લોકસભાનું મોટામાં મોટી ચૂંટણી હોય અને એ લોકસભાની મોટામાં મોટી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી જે રીતે સબકા સાથ સબકા વિકાસની સૂત્ર સાથે જે પ્રકારે આગળ વધી રહી છે અને અમે બધી જ કોમ્યુનિટીને સાથે રાખીએ છીએ, અમારી માટે બધી જ કોમ્યુનિટી સરખી છે, તો જે પ્રકારનું પ્રતિનિધિત્વ અને જે પ્રકારનો વિનિંગ કેન્ડિડેટ જ્યાં અમને લાગતો હોય, અમારી પાર્ટીને લાગતો હોય, તમે એક જ લાઈનમાં જવાબ આપો. હું મારો ટૂંકો પ્રશ્ન છે સુનિલભાઈ, આપને બિલકુલ ટૂંકો પ્રશ્ન છે. એક લાઈનમાં હું જવાબ જાણવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી વિનિંગ ક્રાઇટેરિયા જે છે એ જ્ઞાતિગત સમીકરણને ગણે છે કે નથી ગણતું? બસ આટલું જ મારે જાણવું છે. મહાદેવભાઈ, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય અને એ પોલિટિકલ પાર્ટી જ્યારે આટલા મોટા સ્ટેટની અંદર, આખા દેશની અંદર જ્યારે આ લોકસભાની ચૂંટણી હોય તો તે વખતે જ્ઞાતિનું પ્રતિનિધિત્વ પણ ધ્યાનમાં રાખતી હોય છે. એટલા માટે રાખતી હોય છે કે સૌથી મોટો ધારો કે પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય, ઓબીસી સમાજ હોય, આ બધા સમાજ હોય તો આ સમાજના કાર્યકર્તાઓ પાર્ટીમાં કામ કરતા હોય છે. આપણે પહેલી શરૂઆત કરી કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એની અંદર પહેલા લોકો પાછળના બિછાવતા હતા, એવા કાર્યકર્તાઓની હવે ખોટ છે, એવા કાર્યકર્તાઓ દેખાતા નથી. તો આ અમારી પાર્ટી એક એવી પાર્ટી છે કે પાછળના બિછાવનારને પણ ટિકિટ આપે છે. આપણે વાત કરતા હતા સુનિલભાઈ સાથે, જે વડોદરાના પૂર્વ મેયર છે. સુનિલભાઈ, આપણે આપણો જે સંવાદ છે યથાવત રાખીશું. એક જ લાઈનમાં વધુ એકવાર હું જવાબ માંગીશ આપની પાસે. એક પ્રશ્ન પૂછવા માંગીશ ને એક જ લાઈનમાં હું જવાબ જાણવા માંગીશ કે જો આપે કહ્યું કે જે કેન્ડિડેટ જીતી શકે એવો હોય તેને ટિકિટ આપવી જોઈએ, ચાહે તે જ્ઞાતિ કોઈ મોટી જ્ઞાતિમાંથી આવતો હોય, ચાહે તે જ્ઞાતિના જે પીઠબળ છે કે તેનું જે કહી શકાય કે જમા પાસું છે એ વધારે મજબૂત હોય તેના કારણે ટિકિટ આપવી પડે, તો મારો સીધો પ્રશ્ન એ છે, અને આ પ્રશ્ન હું આપને પૂછ્યા બાદ અહીંયા જે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મહેમાનો એમને પણ પૂછીશ કે જો જ્ઞાતિમાં સેટ ન થતો હોય ઉમેદવાર અને એના કરતાં વધારે જો બુદ્ધિશાળી, વધારે પ્રતિભા સંપન્ન, પ્રતિભાવંત કોઈ ઉમેદવાર હોય તો શું તેને લોકોનો પ્રતિનિધિત્વ બનાવવો એવી સમયની જરૂરિયાત આપને નથી લાગતી સુનિલભાઈ? રિઝર્વેશનની વાત આપણે બાજુ પર રાખીશું, રિઝર્વેશન સાથે કોઈ નિસ્બત નથી. ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ છે. આ લાખો કાર્યકર્તાઓ જ્યારે નક્કી કરતા હોય છે કે અમારે આ સમાજમાંથી આ સમાજનું પ્રતિનિધિત્વ લોકસભાની અંદર કા વિધાનસભાની અંદર મોકલવું છે, તો તે વખતે લાખો કાર્યકર્તાઓ પાર્ટી દ્વારા અને લોકોના સપોર્ટથી એવા કેન્ડિડેટને ચોક્કસપણે મોકલે છે અને એવા ગુજરાતની અંદર અને દેશની અંદર ઘણા ઉદાહરણો છે. આ જ પ્રશ્ન હું અહીંયા ઉપસ્થિત ચારે ચાર મહેમાનોને પૂછવા માંગીશ, પરંતુ એ પહેલા આપણી સાથે જે પાટીદાર આગેવાન અને એક સિનિયર જેને કહી શકાય એવા વાસુદેવભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે. વાસુદેવભાઈ, આ 2015થી પાટીદાર અનામત આંદોલન શરૂ થયું. કદાચ અનામત આંદોલનના કારણે હાર્દિક પટેલ સહિતના નેતાઓનો જન્મ થયો, જે કદાચ હવે દેશના નેતાઓ બની ચૂક્યા છે. ભાજપ ઈચ્છે કે ના ઈચ્છે, કોંગ્રેસ ઈચ્છે કે ના ઈચ્છે, પરંતુ એમને દેશના નેતા નું ટેગ લાગી ગયું છે. આ સર્વવિદિત બાબત છે. તેના પછી જિગ્નેશ મેવાણીનો જન્મ થયો અને ત્યારબાદ અલ્પેશ ઠાકોરનો જન્મ થયો. એટલે એક કહી શકાય કે વિવિધ અલગ અલગ ત્રણ સમાજમાંથી ત્રણ નેતાઓનો જન્મ થયો. આપણે આશા રાખીએ કે આ નેતાઓ સમાજના હિતમાં, સમાજના ભલા માટે કામ કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજે આ જ્ઞાતિગત જે રાજકારણ ખેલાઈ રહ્યું છે એને પ્રોત્સાહન આપ્યું, એને ફૂંક આપી, અથવા તો આ વર્ગ વિગ્રહની શરૂઆત કરી, એવું નથી લાગતું? પહેલાં તો ભારતની રાજનીતિ સમજવાની જરૂર છે. ભારતમાં અંગ્રેજોએ શાસન કર્યું ભાગલા પાડો અને રાજ કરોના આધારે.
એની એ થિયરી ઉપર કોંગ્રેસે શાસન કર્યું, ભાગલા પાડો અને રાજ કરો. જ્યાં સુધી અડવાણી વાજપેયીજીનું જ્યાં સુધી નેતૃત્વ હતું, એટલે લગભગ 90 સુધી વાજપેયીના સમયમાં પણ ઘણા બધા વિષયો ડેવલપ થઈ ગયા હતા, પણ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી છે ભાગલા પાડો અને રાજ કરો આ નીતિ ઉપર શાસન કરવાના મતની નહોતી, એવું મારું મંતવ્ય છે. જ્યારથી આ નેતાગીરી જે અત્યારે દેશમાં નેતૃત્વ કરે છે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતના જે બે નેતાઓ, એમની જે માન્યતા છે એ જે માન્યતાના આધારે ચાલે છે ને એ પ્રમાણે એમને સ્ટેપ પણ લીધા છે કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ ન અપનાવીએ તો આપણે સત્તા સુધી પહોંચી શકતા નથી. એટલે સત્તા ઉપર પહોંચવા માટે ભાગલા પાડો અને રાજ કરો આ નીતિ, એટલે એને હમણાં જ એમને કહ્યું સિનિયર પત્રકારે કે મોદી જ્ઞાતિ છે એ ઓબીસીમાં હતી જ નહીં જ્યારે એ મુખ્યમંત્રી થયા, પછી ઓબીસીમાં આવ્યા અને એ પછી એટલે એ જે પ્રમાણે એમને ભાગલા પાડો અને શું કે રાષ્ટ્રવાદ સમજવા જેવી ચીજ છે. રાષ્ટ્રવાદ ચાલે છે ને, રાષ્ટ્રવાદને જે ડિફાઇન જેવી રીતે કરવામાં આવ્યો છે એ ભાઈ રાષ્ટ્રવાદ એટલે પહેલા તો શું હતું કે અંગ્રેજો અહીંના આપણે ગુલામ હતા એટલે અંગ્રેજોનો વિરોધ કરો તે રાષ્ટ્રવાદ બરાબર છે ત્યાં સુધી તો, પણ હવે તો પાકિસ્તાન પાડોશી દેશ છે એનો વિરોધ કરો, મુસ્લિમોની માન્યતા જુદી છે એનો વિરોધ કરો એટલે રાષ્ટ્રવાદ. એટલે આ દેશને રાષ્ટ્રવાદના નામે ગેર રસ્તે દોરવામાં આવ્યો છે. રાષ્ટ્રવાદ કોને કહેવાય કે છેવાડાનો જે માનવી છે, આઝાદ થયા છે, વોટિંગ રાઇટ આપણી પાસે છે, તો છેવાડાનો માનવી છે એની સેવાને માટે જે કંઈ થકે એને રાષ્ટ્રવાદ કહેવાય. અત્યારે રાષ્ટ્રવાદ નામની જે ચીજ છે એ દેખાડવા માટે છે, કોઈ જય બોલો અને રાષ્ટ્રવાદ થઈ જાય. વાસુદેવભાઈ, મારો પ્રશ્ન જે છે કોંગ્રેસ અને ભાજપ જે જ્ઞાતિગત રાજકારણ કરી રહ્યા છે તો પાટીદાર સમાજે પણ આ ક્યાંક બળતામાં ઘી નથી હોવું? એમાં એવું છે કે પાટીદાર છે 2000 પહેલા પાટીદાર અનામત માગે ને કોઈ તો એનો વિરોધ કરતો હતો. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં જે શાસન ચાલ્યું છે એમાં પાટીદારોના હાથમાં ખેતી હતી, નાના ઉદ્યોગો હતા, આ બધું બરબાદ થઈ ગયું છે ને એમને નોકરી કરવાની કગાર ઉપર પહોંચવાની જરૂર પડી છે. એટલે જે ચટકો ભરીને લોહી નીકળે એવો પાટીદાર હતો ને એ અનામત માગતો થઈ ગયો છે. જ્યારે સમાજનો મોટો વર્ગ છે ને એ જ્યારે નોકરીની લાલચમાં બહાર નીકળે, એટલે તમે જે કહો છો ને કે પાટીદારો નીકળ્યા આ નીકળ્યા, ભારતીય જનતા પાર્ટીનું જે છેલ્લા વર્ષોમાં શાસન ચાલ્યું છે એમાં જે આતંક ચાલ્યો છે, તમે જો કોઈ પણ માણસ વાસુદેવભાઈ બહુ સીધી વાત છે. જો અનામત માંગવું એ જુદી ઘટના છે અને એ અનામતના આધારે તમે એમ કહો કે અમારો સમાજ આવડો મોટો છે માટે અમને આટલી ટિકિટો આપો. પાટીદાર સમાજે એમ કહ્યું હોત કે અમારા પાટીદાર ઉમેદવાર ફલાણા પાટીદાર ઉમેદવાર કરતા ફલાણી જ્ઞાતિનો વધારે સારો, વધારે સજ્જન, વધારે બુદ્ધિ પ્રતિભાશાળી એ ઉમેદવાર છે એને ટિકિટ આપો. આવી માંગણી કેમ નથી થતી? મુદ્દો આટલો છે આપણો. તમે વર્તમાન રાજનીતિથી એટલા બધા અનભિજ્ઞ છો કે ટિકિટો ફાળવવાનું કામ તો રાજકીય પાર્ટીની હાઈકમાન્ડ કરે છે. આમાં પટેલ નું પ્રેશર ટેકનિક પાટીદાર સમાજ અપનાવે ક્યાંક? ના, કોને કીધું? ના, આમાં જો આમાં એવું છે કે જે સીટો દાખલો છે કે અનામત વખતે પણ હાર્દિક પટેલ બોલેલા છે કે અમારા 44 ધારાસભ્યો છે ભાજપમાં, સરકારમાં ભાજપમાં ચૂંટાયેલા 44 ધારાસભ્યો છે તો અમારું આ કેમ ન થાય, ફલાણું કેમ ન થાય, આ કેમ ન મળે, તો આ પ્રેશર ટેકનિક નહીં તો શું? નહીં, તમે હજુ સમજતા નથી. હાર્દિક પટેલ એટલે પાટીદાર સમાજ આવું નથી હોતું. એ તો કે એવું કે છે અને કોંગ્રેસ પાર્ટીએ એને સ્વીકાર્યું છે. કોંગ્રેસ પાર્ટીએ વાતને સ્વીકારી છે અને આજે બી કોંગ્રેસ પાર્ટી એમ કે છે કે અમે 40 એટલે 50 થી 70 ઉપર પહોંચ્યા તો એ આ આંદોલનના કારણે આ પાટીદાર નેતાઓને કારણે. આવું એ કોંગ્રેસ પાર્ટી ભાજપે શું કર્યું કે પાટીદારોના બદલે ઓબીસી માનો જવાહર ચાવડા બીજા બધા ઓબીસી ને એટલા માટે લીધા કે હવે ભાજપને એમ લાગ્યું કે જનરલ ડાયરે જે 14 પટેલ કદાચ દૂર જાય તો એનો ખાડો પૂરવા માટે એવું બની શકે. ઓબીસી કર્યું બાકી હવે એક ભૂષણભાઈને એક જ મિનિટ કે અમિત શાહને ચાણક્ય જે કહેવામાં આવે છે એનો આધાર શું છે? એનો આધાર સોશિયલ એન્જિનિયરિંગ છે, જ્ઞાતિ આધારિત, જાતિ આધારિત ઉમેદવારો પસંદ કરવા, તોડવા, લઈ આવવા, લઈ જવા, એને માટે તો એને ચાણક્ય કહેવાય છે. તમે સમજો એ જે ભારતીય જનતા પાર્ટીએ ભાગલો પાડો અને રાજ કરવાની જે થિયરી જે અપનાવી છે એના ભાગરૂપે આ બધું થઈ રહ્યું છે. તમે રાજદ્રોહ લગાડો, કોઈ પણ માણસ અનામત માગે છે, આંદોલન કરે છે. હવે મારો ભૂષણભાઈ કોમન પ્રશ્ન છે કે ચાહે ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ હોય, ચિંતા બંને પક્ષના સામાન્યમાં સામાન્ય કાર્યકરની અમે કરી રહ્યા છીએ. સૌથી મુદ્દાની વાત એ છે કે ચલો વિનિંગ ક્રાઇટેરિયા જ ગણાતો હોય
માની લો તમે પાટીદાર સમાજ લઈ લો, ચાહે ટ્રાઇબલ સમાજ લઈ લો, આદિવાસી સમાજ લઈ લો કે ચાહે ઓબીસી સમાજ લઈ લો, આ ત્રણ સમાજના જો સોશિયલ એન્જિનિયરિંગ આપણે જોઈએ અને એના આધારે જ અત્યારે ત્રણને મુખ્ય જે રાજકારણની ધરી માની અને ભાજપ અને કોંગ્રેસ આગળ ચાલતું હોય, તો પછી આ બંને પક્ષના કાર્યકર્તાઓ જ એ જ સમાજના હોવા જોઈએ, અન્ય સમાજના કાર્યકર્તાઓ કામ કરે અને નેતા બીજા સમાજના ચૂંટાય. મુદ્દો મારો, તમારો, આપણો કોઈનો નથી. મુદ્દો તમારા બંને પક્ષના કાર્યકર્તાઓનો છે. એ કાર્યકર્તાઓએ ક્યાં સુધી ભોગ આપવાનો? આની શરૂઆત તમે આની મૂળમાં જાઓ. શરૂઆત હવે આપણે ભૂલી જઈએ ભૂષણભાઈ, શરૂઆત ભૂલી જઈએ. હવે ભવિષ્યકાળની વાત કરીએ. હવે ભવિષ્યકાળની વાત કરીએ કે તમારા ભારતીય જનતા પાર્ટીના 40 વર્ષ ખાડિયામાં કાર્યાલય હતું ત્યારે જે વ્યક્તિ પાથરણા પાથરતો હતો એ આજે પણ એક પાથરે છે. તો એને તેમની આખી જીવન છે આજ કરવાનું. અરે હું એ જ કહેવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે. જો કેડર બેઝ પાર્ટી ના હોત તો અમિતભાઈ શાહ એક નારાયણપુરાના સામાન્ય બૂથમાં કામ કરતા કરતા રાષ્ટ્રીય પ્રમુખ ના બન્યા હોત. તારે સામેની પાર્ટીમાં તમે જોવા જાઓ તો પરિવાર બેઝ પાર્ટી છે. 50 વર્ષ 70 વર્ષમાં આપણે ભાજપ કોંગ્રેસમાં નથી પડતા, માત્ર ભાજપને હું એ પૂછવા માંગુ છું કે ભાજપના છેવાડાના કાર્યકર્તાનું શું? હું એ જ મુદ્દો એટલો જ છે. ભારતીય જનતા પાર્ટીની અંદર સામાન્ય કાર્યકર્તાની ગણના થાય છે. એની શક્તિઓનો સદુપયોગ થાય છે. અને તમે જુઓ આજે આ ટિકિટોની 26 આપણે આજની વાત કાર્યકર્તાઓ પાસે પાથરણા પથરાવા, બેનર લગાવવા, પોસ્ટર લગાવવા, એની સ્ટીકર લગાવવા, પત્રિકાઓ વેચાવી, આ કાર્યકર્તા આપણે નિહાળીએ છીએ. પાર્ટી કે બીજી પાર્ટીઓમાં ક્યાંય નથી થતો. આ તમે આ 26 ની યાદી જોઈ લો અને એમાં ખબર પડી જાય તમને. 26 માંથી ભૂષણભાઈ કમનસીબી છે ભાજપની કે 50% કરતા વધારે રિપીટ કરવા પડ્યા છે અને એ જ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટી જે વંચિત છે ટિકિટથી વંચિત છે એને નથી ન્યાય આપતો. માધવભાઈ હું તમને એક વાત કહેવા માંગુ કે સૌ સમાજની સાથે સાથે મહિલાઓને પણ પ્રાધાન્ય આપ્યું છે. આ દેશની અંદર 2004 થી 2014 સુધી દેશની અંદર જે શાસન કરતા હતા ત્યારે મહિલાઓને પ્રાધાન્ય આપવું, દેશમાં 50% મહિલાઓને જ્ઞાતિગત આપ મને ભૂષણભાઈ જણાવો, માત્ર જ્ઞાતિગત જણાવો. તમે જુઓ કે 26 ની અંદર 6 મહિલાઓને સ્થાન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી રાજકારણની વાત છે ભૂષણભાઈ, અમારો પ્રાધાન્ય આપ્યું છે. મતલબ એવો છે કે ભારતીય જનતા પાર્ટી આપણે બે વસ્તુ સરસ કહી કે કાર્યકરોની દશા કેવી છે. અને તમે કીધું એમ કે કોઈ પણ જ્ઞાતિમાંથી જો શ્રેષ્ઠ માણસ હોય તો બીજી જ્ઞાતિનો કેમ નહીં. તમને ભાજપનો દાખલો આપું કે મહેન્દ્ર મસરૂ કે જેને જિંદગીમાં હું એનો 20 વર્ષથી ઓળખું છું કે જેણે પોતાનો 350 મીટરનો પ્લોટ ગાંધીનગરમાં મળે જેની કિંમત 6 કરોડ છે એને સ્વેચ્છાએ ન લીધો. આ નરેન્દ્ર દામોદર મોદીએ લઈ લીધો. આ આટલો નિષ્ઠાવાન માણસ એને તમે આજે લોકસભાની ચૂંટણીમાં ઊભો રાખ્યો હોત તો એક સારા માણસને તમે સનિષ્ઠ માણસને આપવા માગો છો, એક પ્રતિપાદી થત. પણ બીજું કહું, તમે કીધું કાર્યકરોની વાત કરી તમે, હું સાહેબ 20 વર્ષથી જાણું છું નરેન્દ્ર દામોદર મોદીની સ્ટાઇલ. એ કોઈ પણ કાર્યકર આગળ ન વધે એટલા માટે એનો દાખલા તમને એટલા માટે આપું છું કે જો કેશુભાઈની સરકાર હતી, કેશુભાઈની, ત્યારે ગુજરાતના તમે મારા કરતાં વધારે જાણો છો કે 60 બોર્ડ કોર્પોરેશનમાં તમામમાં 5 ડાયરેક્ટર મૂકતા હતા, નાનો મોટો કાર્યકર કે જે છેલ્લા 1.5-2 વર્ષથી બાકી છે. છેલ્લા 1.5 વર્ષ બિલકુલ ખાલી છે. 40% બીજું કહું, ભારત સરકારના સાહેબ બોર્ડ કોર્પોરેશનમાં 3800 જગ્યા ખાલી છે. 3800 જગ્યા ખાલી છે. વિશ્વનાથભાઈ આપને પૂછવા માંગીશ કે સેવાદળનો કાર્યકર્તા હોય, સેવાદળનો કાર્યકર્તા હોય એને શું નેતાઓ આવે એટલે એને સલામો જ કરે રાખવાની છે? યુથ કોંગ્રેસનો કાર્યકર્તા હોય તો એમણે શું માત્ર ભીડ એકઠી કરવામાં જ પોતાની જિંદગી ખપાવી દેવાની છે કે પછી અન્ય જ્ઞાતિનો જે ઓબીસી, પાટીદાર અને ટ્રાઇબલ સિવાયની આ વાત છે એમનો સર્વોચ્ચ કે સિનિયર નેતા હોય પરંતુ તે આ 3 જ્ઞાતિમાં ન આવતો હોવાના કારણે તેમણે માત્ર આપણું પ્રદેશ કાર્યાલયના પગથિયા જ ઘસવાના? મહાદેવભાઈ, હા, સૌથી પહેલા તો હું થોડી વાત ભાજપની કરીશ. એમણે કીધું કે કાર્યકર્તાઓને સ્થાન મળે છે. કાર્યકર્તાઓના ખભા પર પગ મૂકીને સત્તા મેળવી માનનીય નરેન્દ્રભાઈ અને અમિત શાહે. કોંગ્રેસના કાર્યકર્તાની પેલી ચિંતા કરી કારણ કે હું ભાજપને એટલા માટે કહી રહ્યો છું કે એટલી બુઢી દશા કોંગ્રેસમાં કાર્યકર્તાઓની નથી. એમના કાર્યકર્તાઓ ભૂષણભાઈ 2 મિનિટ સાંભળો, 2 મિનિટ સાંભળો તો ખરા. લોહી પાણી એક કરીને કાર્યકર્તાની ચિંતા કરીને સત્તા સુધી પહોંચાડ્યો અને કોંગ્રેસમાંથી ટાર્ગેટ કરીને નેતાઓને લઈ લેવાના, ટિકિટ આપીને એને મંત્રીઓ બનાવવાના ને એ બધું ભાજપ જે અત્યારે કરી રહી છે, ભાજપનો
છેવાડાનો કાર્યકર્તા દુખી છે. વાત કરીએ નેતા કોંગ્રેસ, ત્યારે વેચાય છે, વાત કરીએ કોંગ્રેસ. નેતા ત્યારે ખરીદાય છે જ્યારે વેચવા માટે તૈયાર પણ થાય છે. વેપારીઓ તૈયાર થઈને નીકળ્યા હોય તો થેલા લઈને એનો શું ના, ના, કારણ? એ આપણે અત્યારે એ ચર્ચા અવસ્થાને છે. વિશ્વનાથભાઈ, મારો અરે, પ્રશ્ન ક્લિયર કટ છે. વિશ્વનાથભાઈ, મારો પ્રશ્ન ક્લિયર કટ છે. કોંગ્રેસના કાર્યકર્તા થઈ ગયા. ભૂષણભાઈ, વિશ્વનાથભાઈ, ના મારો હોય પ્રશ્ન ક્લિયર કટ છે કે કોંગ્રેસના કાર્યકર્તાની વાત કરું. હા. અમારી કોંગ્રેસ પાર્ટીમાં યુથ કોંગ્રેસ અને NSUI માં ઇલેક્શન સિસ્ટમ છે. જે પણ છેવાડાનો યુથ કોંગ્રેસનો યુવાન કાર્યકર્તા એને જો કોંગ્રેસ જોઈન કરવી હોય તો એના માટે ઓપન સિસ્ટમ છે. એને કોઈ નેતાનો જબ્બો નથી પકડવો. નીરવ બક્ષીને છેલ્લા 10 વર્ષથી અમારા અત્યારના પ્રદેશ પ્રમુખ હોય, પૂર્વ પ્રદેશ પ્રમુખ હોય, કોઈ નેતાના બેકગ્રાઉન્ડમાંથી નથી આવતા. અને બીજું એક સરળ પ્રશ્ન કરતો હું તમને. વર્તમાન 26 બેઠકો જે છે, 26 ટિકિટો આપી, કેટલા યુવા કાર્યકરોને તમે આપી? 26 માંથી અમારે ભરૂચની જે ટિકિટ આપી છે યુથ કોંગ્રેસના ભરૂચ જિલ્લાના પ્રમુખ છે. બીજું ગીતાબેન 38 વર્ષની ઉંમરના છે, કોંગ્રેસમાં જોઈન થઈ ઓછો સમય થયો. મુદ્દો ફરી ત્યાં જ આવે છે કે જે વર્ષોથી ભોગ આપે છે એને મળતું નથી. 2 દિવસ પહેલા અમારે અમદાવાદ પૂર્વના ભૂષણભાઈ સાંભળો તો ખરા. ભૂષણભાઈ સાંભળો. ભૂષણભાઈ, એમ તો રાજકોટ લોકસભા 2009 ની યાદ કરીએ. કિરણ પટેલ આજે ભાજપમાં જોડાય છે અને બીજા દિવસે એની લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરી. એટલે બંને પક્ષે આવું છે. પણ આપણે અત્યારે કોંગ્રેસના કાર્યકરની ચિંતા કરીએ, વિશ્વનાથભાઈ, કોંગ્રેસના કાર્યકર્તાની, કે કોંગ્રેસ એના કાર્યકર્તાને ન્યાય કેમ નથી આપતું. મુદ્દો આટલો જ છે. અમદાવાદ પૂર્વની લોકસભામાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે ટિકિટ માટે નામ મૂક્યું તો એકમાત્ર નામ ગીતાબેન પટેલનું હતું. એટલા માટે કે અનામત નહીં, એમનું નામ જ નહોતું. અરે નામ હતું ભૂષણભાઈ. તમે જોવા જશો અમારું લિસ્ટ. હિમાંશુ પટેલ, હિંમતસિંહ પટેલ, તમે જોવા જશો અમારું લોકોને લિસ્ટ. પૂછો એમની સ્થિતિ, સેવાદળને શું સ્થિતિ શું છે? સેવાદળને શું મળ્યું? સેવાદળને શું મળ્યું? RSS કરતા જૂનું સેવાદળ છે. સેવાદળના કાર્યકર્તા કોંગ્રેસના મેઇન પ્રવાહમાં જોડાય. પટેલ સેવાદળમાં આ તમારી જાણ ખાતર કહું કે ઇવન RSS ના મોટી કેડર, ઇવન RSS ની સ્થાપક મોટી કેડર પણ સેવાદળના સદસ્યો હતા. વાતમાં નથી પડતા. સેવાદળમાંથી કોંગ્રેસમાં એન્ટ્રી લેવાની એ અમારી પદ્ધતિ છે ને કોંગ્રેસમાં કામ કર્યા પછી એની યોગ્ય લાયકાત બધા સમીકરણો સેટ કર્યા પછી પણ એને ટિકિટ મળે છે. અને ભૂતકાળમાં ઘણા દાખલા છે. માનની અર્જુન મોઢવાડિયા હોય તો એ પણ સેવાદળ પછી યુથ કોંગ્રેસમાં આવ્યા. BK ગઢવી હતા, એ સેવાદળ યુથ કોંગ્રેસમાં આવ્યા. આવા ઘણા નામ છે કે જે પ્રદેશ પ્રમુખ સુધીના પદ સુધી પહોંચ્યા છે. તો કોંગ્રેસે હંમેશા સેવાદળ હોય, યુથ કોંગ્રેસ હોય કે NSU હોય, એના સદસ્યોની કદર કરી. હા, સુનિલભાઈ આપ કંઈ પૂછવા માંગો છો? મહાદેવભાઈ, હા જી સુનિલભાઈ, હું આ ભૂષણભાઈ સિવાયના બાકીના 3 લોકો બેઠા છે એ લોકોને કહેવા માંગુ છું કે કોઈ દિવસ તમે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીને જાજમ બિછાવતા જોયા છે તમે? એમને તો વારસાની અંદર મળેલી છે નેતાગીરી. આ ભારતીય જનતા પાર્ટીની અંદર સત્ય છે કે પાયાના કાર્યકર્તાઓને તમે PM સુધી પહોંચાડો છો. આ રાહુલ ગાંધી અત્યારે સુનિલભાઈ, ભારતીય મારો જનતા પાર્ટીની અંદર આ સત્ય છે. રાહુલ કોઈ અત્યારે ભારતીય જનતા પાર્ટી અને પણ બીજું પોતાના કાર્યકર્તા કે તમારે ભારતીય જનતા પાર્ટી પણ જો કાર્યકરની ચિંતા કરતી હોત તો આ રિપીટ થિયરી વિધાનસભા અને લોકસભામાં ના અપનાવી હોત. હું કહું છું વિશ્વનાથભાઈ, વિધાનસભા અને લોકસભામાં સુનિલભાઈ ભારતીય જનતા પાર્ટીએ રિપીટ થિયરી ના અપનાવી હોત અને જે નાનામાં નાનો અદનો કાર્યકર છે તેને ટિકિટ આપી અને એમને ચૂંટણી લડાવી હોત. કારણ કે ભાજપની વિધાનસભા અને લોકસભામાં ઘણી એવી બેઠકો છે કે જ્યાં કોઈ પણ ને ઉભા રાખવાથી ભાજપ જીતી શકે છે. 2009 ની અંદર ઓફર કરી હતી રાહુલજી, તમે વડાપ્રધાન પદ સ્વીકારો. રાહુલજી ના પાડી હતી. હું એ જ કહું છું, માત્ર ગાંધી ફેમિલીનો મેમ્બર છું એટલા માટે વડાપ્રધાન નહીં બનવું. પરફોર્મન્સના આધારે રિપીટ કર્યા છે. પાયા વગરની વાતો છે. રાહુલ ગાંધીનો ઓફર થઈ ચૂકી હતી. હવે સુનિલભાઈ, ચલો હું એક સીધો પ્રશ્ન કરું. સુનિલભાઈ, હું એક સીધો પ્રશ્ન આપને કરું છું કે ચલો ભાજપ જે કરે તે, કોંગ્રેસ જે કરે તે, પરંતુ અમારી ટીમનો કેપ્ટન જ નક્કી નથી. અરે બધું કેપ્ટન છે. ભૂષણભાઈ, મુદ્દો એ છે કે સુનિલભાઈ, મારો સીધો પ્રશ્ન એ છે કે આ જ્ઞાતિગત રાજકારણ જે થઈ રહ્યું છે ગુજરાત માટે કેટલું ઘાતક છે? મારો મુદ્દો આ છે. ભાજપ ભૂલી જાઓ, કોંગ્રેસ ભૂલી જાઓ, નરેન્દ્ર મોદીને ભૂલી જઈએ, અમિત શાહને ભૂલી જઈએ, અહેમદ પટેલ બધાને ભૂલી જઈએ. મુદ્દો આટલો છે કે જે જ્ઞાતિગત રાજકારણ હવે જે આકાર લઈ રહ્યું છે, ભાજપ પણ એ જ ઘોડા ઉપર સવાર છે અને કોંગ્રેસ પણ એ જ ઘોડા ઉપર સવાર છે. આ ગુજરાતની જનતા માટે કેટલું ઘાતક, ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા માટે કેટલું ઘાતક? આનો સરળ અને ટૂંકમાં હું જવાબ માંગીશ. સુનિલભાઈ આપને પૂછવા માંગુ છું. હા જી. કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને જ્ઞાતિ આધારિત રાજકારણના ઘોડા ઉપર સવાર થઈ અને ચૂંટણી જીતવા નીકળ્યા છે, પરંતુ આ ગુજરાત માટે અને ભાજપ અને કોંગ્રેસ બંનેના કાર્યકર્તા માટે આ કેટલું ઘાતક છે? હું ટૂંકમાં જવાબ આપનો જાણવા માંગીશ. ખૂબ સારો પ્રશ્ન કર્યો મહાદેવભાઈ આપે.
અત્યારે જ 2 દિવસ પહેલા રાહુલ ગાંધીએ કેરળમાંથી પોતાની તમે ઉમેદવારી આ કેસેટ ચાલુ ના કરો આ કેસેટ મહેરબાની કરીને ચાલુ ન કરો એનો જવાબ આપો કારણ કે આ આના છે ને આ તમે જે કેસેટ વગાડો છો ને એના જવાબ કોંગ્રેસ કરતા વધુ સારા જવાબ મારી પાસે છે મુદ્દો આટલો છે એટલે હું તમને જે પૂછું છું એનો સ્પષ્ટ જવાબ આપો કારણ કે સમયની મર્યાદા છે સમયની મર્યાદા છે સુનિલભાઈ અટલ બિહારી વાજપેયી 4% ઉભા હતા સુનિલભાઈ જવાબ આપો પછી આપણે જવાબ સમયની મર્યાદા છે એ વાત જુદી છે આખી. અટલ બિહારી વાજપેયી 4 જગ્યાએ ઉભા હતા એટલે એ તો પોતાની સુનિલભાઈ આપ બોલો સીધો સરળ પ્રશ્ન છે ભાજપ અને કોંગ્રેસ બંનેના કાર્યકર્તાઓ માટે આ જ્ઞાતિગત જે રાજકારણ આકાર લઈ રહ્યું છે કેટલું ઘાતક સીધો ને સરળ જવાબ આપો મને એ કોંગ્રેસ માટે ચોક્કસપણે ઘાતક હશે તમારી વાત કરો ને ભાજપ શું કરી રહ્યું છે સુનિલભાઈ નથી તમને જવાબ પૂછે છે ભાજપના પ્રવક્તા તરીકે તમે જવાબ આપો પાર્ટીએ પોતે જવાહર ચાવડા કોઈને નહીં. પોતાનો વાંક ન દેખાય તે સ્વાભાવિક છે કિશોરભાઈ હું બહુ હું જવાબ સાંભળવા તૈયાર નથી આમાં જી ભૂષણભાઈ હું જવાબ આપવા માટે પોતાની શક્તિઓનો જો સદુપયોગ અરે પણ મારો જવાબ તો બહુ જ્યારે જરૂર જણાય ત્યારે ચોક્કસપણે બહુ કરતી હું તમને બહુ કડવું સત્ય કહું. તમે કિશોરભાઈ, હું આપની મારો જવાબ પાસેથી એક સાંભળવાનો વરિષ્ઠ પત્રકાર તરીકે નથી. તટસ્થ ભાવથી એક હું ગુજરાતની નહીં. પરિસ્થિતિ માટે ટૂંકમાં જવાબ માંગીશ કારણ કે સમયની મર્યાદા છે હવે આ બંને પક્ષ જે રીતે કાર્યકરોનો બેફામ વર્ષોથી ઉપયોગ કરે છે ને આપતા કશું નથી અને હવે જ્યારે જ્ઞાતિગત રાજકારણ આ આખું એક કરવટ બદલી રહ્યું છે અને જ્ઞાતિગત રાજકારણ જ હાવી થઈ રહ્યું છે રાજકારણમાં તો આ બંને પક્ષના કાર્યકર્તાઓનું ભવિષ્ય શું સાહેબ આ બંને પક્ષમાં હું તો એમ કહું છું કે કોંગ્રેસ ભાજપમાં અત્યાર સુધી તો આપે કીધું એમ જ્ઞાતિગત એની સાથે એક નવું પરિમાણ નરેન્દ્ર દામોદર મોદી પર વ્યક્તિલક્ષી રાજકારણ થયું છે. આમાં તમે જુઓ તો રાહુલ ગાંધી વ્યક્તિલક્ષી છે કોંગ્રેસમાં, આ બાજુ તમે જુઓ તો નરેન્દ્રભાઈ. ગુજરાત પૂરતી વાત કરું તો ગુજરાતમાં તો અહેમદ પટેલ છે ત્યાં સુધી ભાજપે ચિંતા કરવાની જરૂર નથી, એ જ જીતાડી દેશે. સવાલ જીરો. હું તમને એટલા માટે કહું છું કે ભારત સરકારના બોર્ડ કોર્પોરેશનમાં 3500 જગ્યાઓ ખાલી છે. આ નરેન્દ્ર દામોદર મોદી 4.5 વર્ષથી એકની નિમણૂકનો 200 મને લાગે 3500 જગ્યા ખાલી ગુજરાતના. એટલે કોઈ કાર્યકરની દશા અત્યારે સાહેબ સૌથી ખરાબ છે એમ કહી તો હાલે, કોઈ ભવિષ્ય નથી. હવે હું વાસુદેવભાઈ પાસેથી આ જવાબ હું વાસુદેવભાઈ પાસે આપીશ કે એક તમે ચલો અત્યારે એક નાગરિક તરીકે તમને પૂછવા માંગીશ કે ભાજપ અને કોંગ્રેસ બંને રાજકારણ તમે બંનેના જોઈ રહ્યા છો, તમે પાટીદાર સમાજમાંથી છો, એક સમાજ સેવક પણ છો, ત્યારે આ જે ગુજરાતનું રાજકારણ કલેવર બદલ્યું છે આ ગુજરાતીઓ માટે કેટલું ઘાતક અને કેટલું ફાયદાકારક? એટલે ભારતીય આપણું જે બંધારણ છે ને એ બંધારણમાં પોલિટિકલ પાર્ટીનું પ્રાવધાન નથી. પોલિટિકલ પાર્ટીએ જે ટિકિટો આપવાનું ચાલુ કર્યું એટલે ધીમે ધીમે હાઈકમાન્ડના હાથમાં આવ્યું એટલે જે સામાન્ય કાર્યકર્તા છે એ ધીમે ધીમે એનું શોષણ થવાનું ચાલુ થયું અને અત્યારે તો એટલી હદ સુધી શોષણ થઈ રહ્યું છે કે હવે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓએ વિચાર કરવાની જરૂર છે કે પાર્ટીમાં રહેવું કે જે જૂની બંધારણીય પદ્ધતિ છે કે પ્રજા ભેગા થઈને ઉમેદવાર નક્કી કરે અને એ ઉમેદવારને જીતાડવો, એ રસ્તા ઉપર બધી જ પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓએ જવું પડશે. આ હાઈકમાન્ડ, આ ડાકુ, આ લૂંટારાઓ, આ નાના કાર્યકર્તાને કશું નથી આપવાના, એ પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓ સમજવાની જરૂર છે. હવે ખૂબ જ સમયની મર્યાદા છે. ભૂષણભાઈ આપને માત્ર અડધી મિનિટ આપીશ. ભૂષણભાઈ માત્ર હું આપને પહેલા અડધી મિનિટ આપીશ. ભૂષણભાઈને અડધી એક દાખલો આપું તમને હું કે અમને વાત કરી એમ અત્યારે ખરા અર્થમાં જુઓ તો ઉદ્યોગપતિઓ નક્કી કરતા હોય છે. બરોડાની શૈલેષ મહેતાની સીટ પરિમલ નથવાણીએ નક્કી 1 મિનિટ મપાવી દીધી, જે અલગ પાર્ટીમાં હતા. એક જ ભૂષણભાઈ અડધી મિનિટમાં હું આપનો પ્રતિભાવ જાણવા માંગીશ. ભૂષણભાઈ, ભારતીય જનતા પાર્ટી, મેં કીધું એમ કે કિશોરભાઈએ વાત કરી કે ભાઈ ક્યાંય નથી મૂકતા. છેલ્લા 3500 જગ્યાઓની અંદર નાનામાં નાના કાર્યકર્તાને રેલવે કમિટી હોય, એડવાઇઝરી કમિટીઓ હોય, એરપોર્ટની અંદર હોય, રાષ્ટ્રીય કમિટી, એને કહેવાનો મારો મતલબ એટલો છે કાર્યકર્તાની ક્ષમતા પ્રમાણે એની મતલબ વર્તમાન જે બોર્ડ કોર્પોરેશન ખાલી છે તો એમાં કોઈ જ ચોક્કસપણે એને વિશ્વનાથભાઈ આપને પણ અડધી મિનિટ, છેલ્લી અડધી મિનિટ આપવા માંગીશ. વિશ્વનાથભાઈ આપને છેલ્લી અડધી મિનિટ, છેલ્લી અડધી મિનિટ. વિશ્વનાથભાઈ, કોંગ્રેસ પાર્ટીના શાસનમાં બંધારણ રચાયું. કોંગ્રેસ પાર્ટી સતત પ્રયાસ કર્યો છે કે બંધારણની રક્ષા કરવી.
જો જાતિવાદ રાજકારણમાં બંધારણ ક્યાંય જોખમાતું હોય, કાયદો અને વ્યવસ્થા ક્યાંય જોખમાતી હોય તો કોંગ્રેસ એની સાથે હંમેશા ઊભી રહેશે. આ કોંગ્રેસની નેમ છે. અને રહી વાત કાર્યકર્તાઓની, તો અમારે આ જગ્યાએ જે પહોંચ્યા છીએ એમાં કોંગ્રેસની કાર્યપદ્ધતિનો જ ફાળો છે અને અમારું ભવિષ્ય ઉજળું છે. ગુજરાત રાજ્યનું ભવિષ્ય ઉજળું છે અને આ ભારત દેશનું ભવિષ્ય ઉજળું છે. કોંગ્રેસે પણ એક હું આપને જવાબ આપવા માંગીશ કે કોંગ્રેસમાં જે રીતે પરેશ ધાનાણી અમરેલીના ઉમેદવાર બની ગયા, અનવર વરાજો બની ગયો, કેમ બન્યા? એટલે હવે ઠીક છે, હવે ચર્ચા આપણે પછીથી કરીશું. ભૂતકાળમાં જઈએ. 27 તો વર્ષના દર્શક યુવાન મિત્રો, હતા. આપણે અત્યારે બંને પક્ષોની ચિંતા કરી છે, ભાજપના કાર્યકર હોય કે કોંગ્રેસના કાર્યકર. ભારતીય જનતા પાર્ટી આપેલું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, પરંતુ છેલ્લા 2 દાયકામાં જે ગુજરાતના રાજકારણે કરવટ બદલી છે, જ્ઞાતિગત રાજકારણ છે એ વર્તમાન રાજકારણમાં એટલું હાવી થઈ ગયું છે કે હવે માત્ર સૂત્ર આપણે આપવું હોય તો એટલું જ આપી શકીએ, કાર્યકરોનો સાથ, નેતાઓનો વિકાસ. જો તમે આ 3 અથવા 4 જે મુખ્ય જ્ઞાતિઓ છે તેમાં નહીં આવતા હો, ચાહે તે ભાજપના કાર્યકર્તા હોય, ચાહે તે કોંગ્રેસના કાર્યકર્તા, તો સાહેબ તમારું ભવિષ્ય ખૂબ અંધકારમય છે. તમારે માત્ર ને માત્ર ચૂંટણી પ્રચારમાં સ્ટીકર લગાવવાના છે, ધ્વજાઓ લગાડવાની છે, સ્ટીકરો લગાડવાના છે, ઝંડીઓ લગાડવાની છે, પાથરણા પાથરવાના છે. અને જો આવું તમારે ન કરવું હોય તો તમારે હવે તમારા નેતાઓ પાસે જવાબ માગવો જ પડશે. તો આ ચર્ચાને આપણે હવે અત્યારે વિરામ આપીશું. આગામી સપ્તાહમાં વધુ એક નવા સબ્જેક્ટ સાથે રજૂ થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.